જય માતાજી મિત્રો, જય ખોડિયારમાં. આઈ શ્રીમાં ખોડિયારના સાનિધ્ય અમે શાકપુર આવ્યા છીએ અને આ વિડીયો એન્ડ સુધી બન્યા રહીજો અને વિડીયોને સ્કીપ નહીં કરતા, જેથી તમને શાકપુર આઈ શ્રીમાં ખોડિયારના મંદિર અને માતાજીના સંપૂર્ણ દર્શન કરાવું. નમસ્કાર મિત્રો, હું છું હિતેશ કાતરોડિયા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજે અમે આવ્યા છીએ માં ખોડિયારના સાનિધ્ય શાકપુર, એટલે આઈ શ્રીમાં ખોડિયારના પર્વત, માતાજી પર્વત ઉપર બિરાજમાન છે ત્યાં દર્શને. તો તમે જોઈ શકો છો લાઈવ વ્યૂ આઈ શ્રીમાં ખોડિયાર, જે આઈ શ્રી ખોડિયારમાં શાકપુર, જ્યાં અમે હવે એની સીડીઓ ચડવાની ચાલુ કરીએ છીએ, જે પર્વત ઉપર માં ખોડિયાર બિરાજમાન છે. તો ચાલો આપણે સીડી ચડવાનું ચાલુ કરીએ. અને લોકો અમારી સાથે સાથે ઘણા હરિભક્તો, જે ભક્તો છે એ પણ માતાજીના દર્શને ચડે છે અને અમે પણ ચડી રહ્યા છીએ. હા, ચડી રહ્યો છે અને ધીમે ધીમે એ ડુંગર માથે ચડી જઈશું. અને વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહીજો. અને મા ખોડિયારને માનતા હો તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. આ જુઓ નીચેનો નજારો છે કે જે સીડીએથી બધા લોકો ચડે છે એ. અને હવે તમને જો આ બધા નીચે ચડે છે ને એ, આ અમે ઉપર જવાનો છે, સીડી ઉપર ચડવાનો. તે બધા જુઓ પરિક્રમા બંધ રહી, એટલે ત્યાં જેના રસ્તા હોય ને, મંદિરના રસ્તા, એ રસ્તા બધા હાવ એટલે હાવ વિખર શિખર કરી નાખ્યા. અમુક તો રોડ હાવ તોડી નાખ્યા ને પાણી બીજે ભર્યા છે. એટલે સાલોમાં જો ગોઠણ કડી પાણી ઉતરવું પડતું હોય તો અત્યારે કેટલું પાણી જતું હોય. એટલે પરિક્રમા બંધ રહી છે, એમ છે, સમજાઈ ગયો? હા, ચડી ગયો. હવે પહેલાં જેમ નહીં, પહેલાં એક હા એવું દાદરો ચડી જતા ને, એમ હવે દાદરો ચડી નથી શકતા. એક હા નહીં, મને નથી ચડાતો. હું તો 4-5 પોરા કરવા પડે તે થાય છે. હા, ચડી જાય મને તો. અને આ તો માતાજીની દયા છે, એટલે અવારનવાર આવ્યા કરીએ દર્શને. હા, એ છેલ્લા તો બગીચા બધાને કેવર આવ્યા હતા, કારણ કે પગ નહોતો મેકાતો એમાં જુનાગઢ તો. અરે પેલા નહીં ના મશીન એને ઓલા કંચન મશીન કે હવે કોક મને અહીંયા હું રહી જાવ કે જોળેવાળાને કયો હેઠા લેતા હતા. હવે મારે હેઠું નથી ઉતરવું, પ્રાણે ઉતરાય. જો મિત્ર, આ મંદિરની બહારનો નજારો છે, જ્યાં માં કાળી માનું મંદિર છે, પછી શિવલિંગ, ભોળાનાથ ભગવાનની શિવલિંગ પણ છે, અને અન્નપૂર્ણા માં છે. અને આ માતાજીનું ત્રિશુલ જે ડુંગર માથે બિરાજમાન છે, ત્યાં પણ ત્રિશુલની સ્થાપના કરવામાં આવી છે. અને આ સંપૂર્ણ તમે મંદિરનું દર્શન કરી શકો છો. આ મંદિર જે ડુંગર માથેથી, જે ડુંગર નીચેનો નજારો છે તમે જોઈ શકો છો, ગ્રીનરી, અને આમ મસ્ત એમ લાગે કે ભગવાન ઘરની ચાદર પાથરી એવી ગ્રીનરી વાતાવરણ છે. અને ડુંગર માથે આ જે માતાજી આઈ શ્રી માં ખોડિયારનું મંદિર છે. હવે અમે નીચે ઉતરી રહ્યા છીએ. હવે નીચે જઈએ અને નીચેનો નજારો તમને બતાવું. જો આ લોકો બધા પણ ઉપર દર્શને, માં ખોડિયારના દર્શને જઈ રહ્યા છે. અને આ ડુંગર ઉપર જે માં બિરાજમાન છે, ત્યાં નીચેથી તમને આ એક વિડીયો, નાનો એવો ક્લિપ બતાવવામાં